હલો મિત્રો, આજે આપણે બનાવીશું ભીંડાનું શાક. તેના માટે આપણે સૌથી પહેલાં એક કઢાઈ લઈશું, એમાં તેલ નાખીશું અને એમાં ભીંડાને સાંતળવાનો છે. ધીમા તાપે ભીંડાને સાંતળી લેશું. ભીંડાની લાળ બળે ત્યાં સુધી એને સાંતળી લેશું. એકદમ ધીમે ધીમે સાંતળવાનો છે, જેથી તેની બધી લાળ બળી જાય. અને એમાં થોડુંક મીઠું એડ કરીશું. ભીંડાની બધી લાળ બળી ગઈ છે. બીજી કઢાઈ લેશું, એમાં તેલ લેશું. વઘાર માટે સૌથી પહેલાં એમાં રાઈ લેશું. રાઈ તતડે એટલે આપણે એમાં થોડુંક જીરું નાખશું, થોડીક હિંગ એડ કરશું અને પછી એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. ડુંગળીને એકદમ સાંતળવાની છે ધીમા તાપે. ડુંગળીનો કલર થોડોક ચેન્જ થાય એટલે આપણે એમાં થોડુંક હલાવશું જ્યાં સુધી ડુંગળી સંતળાઈ જાય. પછી એમાં લસણની પેસ્ટ નાખવાની છે. આદુનો તો લસણને પણ થોડીક વાર સાંતળી લેશું અને કચાશ વહી જાય ત્યાં સુધી. પછી એમાં શેકેલો ચણાનો લોટ નાખવાનો છે, 2 ચમચી. ચણાના લોટને પણ સારી રીતે સાંતળી લેશું ડુંગળીની સાથે. એકદમ સરસ સંતળાઈ જાય ત્યાં સુધી સાંતળવાનો છે. ચણાનો લોટ અને ડુંગળી સરસ સંતળાઈ જાય પછી એમાં ટામેટાની પ્યુરી નાખીશું. ટામેટાની પ્યુરીને પણ સરસ સાંતળવાની છે. બધું જ સરસ સંતળાઈ જાય એટલે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. અને પછી આપણે દહીંની અંદર લાલ મરચું, ચટણી, ધાણા જીરું અને હળદર બધું મિક્સ કરવાનું છે. એકદમ સરસ એની પેસ્ટ બનાવવાની છે. પેસ્ટ બની ગઈ, એમાં થોડુંક પાણી એડ કરવાનું છે અને બનાવેલી ગ્રેવી આપણે શાકમાં એડ કરી દઈશું. આ ગ્રેવીથી એકદમ સરસ શાક બનશે. હવે એને સતત હલાવતા રહેશું અને એમાં થોડુંક પાણી એડ કરીશું જરૂર મુજબ. ગ્રેવીને પાકવા દેવાની છે. અને જરૂર મુજબ પાણી પાછું નાખીશું. થોડી ઘટ એવી ગ્રેવી તૈયાર કરવાની છે અને પછી આપણા ભીંડા એમાં એડ કરી દેવાના છે. ભીંડા નાખીને થોડીક વાર એને હલાવતા રહેશું અને બસ 5 મિનિટ એને થવા દેશું તો આપણું ભીંડાનું શાક તૈયાર છે. એને સર્વ કરી દઈશું રોટલી, છાશ અને ગુંદાની